એસો વંચનો કારો સૌભાવ પરાસનો મંગલાણંચ સર્વે હોય મંગલા. જય જગજીવ જોડી વિયાળો જગગુરુ જગાનંદ જગણા હો જગબંધુ જય જગપિયા જય સુયાણમ ભવતીર્થયરણ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહાત્માની. ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधि दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्रीगुरुदेव नमो नमः श्रीगुरुदेव नमो नमः श्रीगुरुदेव. સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ સકલ સંઘ સાથે બધા સાથે બોલી ખામે શિવમાસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ સગણા સર્વત્ર સુખી ભવતુ લોકમ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાવ, સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા
કંચન સ્નાત્ર વિલેપન બ્રહ્મ ક્રિયાદાન તપો મુખાની ભવ્યાશ્ચતુર્માસિકો મંડલા. હજી કારતક સુદ 14 ચોમાસી 14. અષાઢ સુદ 14 આવે ત્યારે ભાવો જુદા હોય છે. કારતક સુદ 14ના ભાવો જુદા હોય છે. અષાઢ ચોમાસું બેસે એટલે આરાધકની આરાધનાના ભાવો હોય છે. આ ચોમાસામાં શું આરાધના કરશે? આ ચોમાસામાં કેવા પ્રકારની આરાધના કરશે? આરાધક ભાવ વધતો જાય. આરાધક આત્માને ખુશી હોય, આનંદ. પણ કારતક સુદ 14 આવે એટલે શેના ભાવ? આરાધનાના કે વિરાધનાના? હાસ થાય ને જિગ્નેશ? યાદ આવે, યાદ આવે. બાપ રે, ભગવાન ભગવાન ભલું કરે તમારું. આટલા વર્ષથી ધર્મ કરીએ છતાં આ જીભનો સ્વાદ છૂટે નહીં. રસના ઇન્દ્રિયની પરવશતા જાય નહીં. યાદ આવે. આરાધક આત્માને એમ થવું જોઈએ કે આ ક્યાં ચોમાસું પૂરું થયું. કેવો આનંદ હતો ચોમાસા. કેવી સરસ મજાની આરાધના થઈ. હવે બસ છૂટી જશે બધું. હવે પાછું વિરાધનામાં જવાનું. હવે 18 પાપસ્થાનકના દરવાજા ખુલ્લા મૂકી દેવાના. દર્દ હોય, દુઃખ હોય નહીં. આ તો એક વ્યવસ્થા છે. છૂટું થતું નથી. જે બંધ હતું એ પૂરું થાય છે. છોડવું ના છોડવું આપણા હાથમાં છે. છૂટે એનો આનંદ ન હોય, બંધ થાય એનો આનંદ હોય. આરાધકમાં ભોગવે એનો આનંદ ન હોય, ત્યાગે એનો આનંદ હોય. જ્યાં સુધી ભોગનો આનંદ છે ને સમજી લેવું જો આરાધકતા આવી નથી. ભોગની જગ્યાએ ત્યાગનો આનંદ આવે ને તો સમજવું આરાધકતા આવી. ત્યાગમાં મજા આવે, ત્યાગમાં આનંદ આવે. વાહ, મજા આવી ગઈ. 4 મહિના માટે લીલોતરી બંધ રહી, બહુ મજા આવી. જેને બંધ કરી એના માટે. એમ થાય કે આ જ દિવસો આગળ વધે, આ જ દિવસો ચાલુ રે, આરાધનાના દિવસો ચાલુ. ચાતુર્માસના દિવસો એટલે દેવગુરુની નજીક રહેવાના દિવસો, સમીપ રહેવાના દિવસો. દેવની પણ નજીક રહ્યા, ગુરુની પણ નજીક રહ્યા. કેટલું રહ્યા એ આજે વિચારી લેજો. આજે વિચારવાનું છે. 4 મહિના પ્રભુની નજીક કેટલું ગયા. 4 મહિના પહેલા જે સ્થિતિમાં હતા, અષાઢ સુદ 14 પહેલા, વિરેન્દ્રભાઈ, આ 4 મહિનામાં પ્રભુની નજીક કેટલા ગયા?
આ 4 મહિનામાં ગુરુની સમીપ કેટલા ગયા? એ નજીક રહેવું એનો અર્થ શું? ધર્મની ઉપાસના થાય છે પણ ધર્મની ઉપાસનાની સૂક્ષ્મ સ્થિતિ અનુભવાતી નથી. હા, બસ. એ જ ખામી છે. નજીક રહેવું એનો અર્થ શું? દેવગુરુની નજીક રહેવું. આ સૌથી નજીક બેઠો છે. તારી વાત, આ દેહની વાત છે. મલયગીરી જે દેહનું નામ છે એ દેહ સૌથી નજીક છે. એટલે એ શું નજીક છે? દેહ નજીક છે એટલે આત્મા. દેહ નજીક છે એટલે આત્મા. દેહ નજીક છે, દ્રવ્યથી નજીક છે, સ્થાનથી નજીક છે, ક્ષેત્રથી, ભાવથી નજીક ખરા. દેવ અને ગુરુની ભાવથી સમીપ રહીએ. શાસ્ત્ર એમ કે છે, જે દેવગુરુની નજીક હોય એ સૌથી સુખી. સુખી થવું છે ને બધાને. દુઃખ કોઈને જોઈતું નથી, બધાને સુખી થવું છે. સુખ મેળવવાનો રસ્તો આ છે, ભાવથી નજીક. દ્રવ્યથી ને ક્ષેત્રથી તો પૂજારી ઘણો નજીક રહે છે, પણ એ નજીક ન કહેવાય. તમારા બધા કરતા વધારે કલાક પૂજારી વિતાવે છે, પણ એ નજીક ન કહેવાય. કેમ? દ્રવ્યથી નજીક છે, ભાવથી નજીક નથી. એમ આપણે 4 મહિનામાં દેવગુરુની ભાવથી નજીક કેટલા રહ્યા? આજે ચકાસવાનું છે, આજે તપાસવાનું છે. મિલનભાઈ, રોજ વ્યાખ્યાન સાંભળ્યું, રોજ સાંજે સત્સંગ પણ કર્યો, ને વિમલભાઈ સુપાત્ર દાનની ભક્તિ પણ કરી. દ્રવ્યથી બધું જ કર્યું, ભાવથી કેટલા નજીક? ઘણા અહીંયા કહેશે એક પણ દિવસ વ્યાખ્યાન ચૂક્યા નથી. ઓછા જ હશે, પણ હશે. કારણ કે આ દિવાળી એ છે ને, બહુ આ દિવાળી હોળી સળગાવે છે. કારણ કે બધા નીકળી જાય. ગમે તેવું હોય, આપણે દિવાળી તો બહાર કરવાની. બસ હોળી તો અટ્ટે કટ્ટે, દિવાળી તો બહાર. હોળી ઘેર, દિવાળી બહાર. મારવાડમાં એમ કહેવાય કે દિવાળી તો અટ્ટે કટ્ટે, હોળી તો ઘેર. દ્રવ્યથી કદાચ નજીક કે દૂર રહ્યા, પણ ભાવથી નજીક કેટલા રહ્યા આ મહત્વનું છે. અને ભાવથી નજીક રહેવાનું છે. ભાવથી નજીક શું? દ્રવ્યથી તો આપણે સમજી શકીએ છીએ કે જે નિયમિત જીનવાણી સાંભળી, જેને નિયમિત પ્રતિક્રમણ કર્યું ગુરુની નિશ્રામાં, જેને નિયમિત સામાયિક કર્યું ગુરુની નિશ્રામાં, ગુરુ પાસે વાચના સાંભળી, ગુરુની વૈયાવચ કરી, ગુરુની ભક્તિ કરી, સુપાત્ર દાનની ભક્તિ કરી, આ બધું દ્રવ્યથી નજીક છે. ભાવથી શું? ગુરુ પ્રત્યે અંતરંગ બહુમાન કેટલું છે? હૃદય પ્રેમ બહુમાન.
ઉપાધ્યાય યશો વિજયજી મહારાજાએ સંકિતના 67 બોલની સજ્જાયમાં 5 ભેદય દશતણોજી વિનય કરે અનુકૂળ 10 જણનો વિનય કરવાની વાત કરી અને 5 પ્રકારનો વિનય બતાવ્યો. એ 5 પ્રકારના વિનયમાં બહુમાન એક વિનય છે અને બહુમાનનો અર્થ કર્યો છે હૃદય પ્રેમ બહુમાન. ગુરુ પ્રત્યે અત્યંત પ્રેમ સૌથી વધારે. પૈસા ઉપર જેટલો પ્રેમ છે, પરિવાર ઉપર જેટલો પ્રેમ છે અને પોતાના શરીર ઉપર જેટલો પ્રેમ છે એના કરતા વધારે પ્રેમ ગુરુ ઉપર હોય. આ નજીક છે. દેવ ઉપર પણ હોય ને ગુરુ ઉપર પણ હોય. આ નજીક છે. હૃદય પ્રેમ બહુમાન. જે 5 પ્રકારનો વિનય બતાવ્યો. ભક્તિ સૌથી પહેલું. બાહ્ય સેવા. બાહ્ય સેવા કરે બધા પ્રકારની હોય. હવે પેલો અનિલ આવે છે ને બાહ્ય સેવા ઘણી બધી કરે. બધું ધ્યાન રાખે. ધોળિયા ભાઈ છે ત્યાં બેઠા નથી. બાહ્ય એ રહ્યા એ બાહ્ય સેવા કરે. આવીને રહે દિવસો સુધી રહે. પણ હૃદય પ્રેમ બહુ. હૃદયનો પ્રેમ કેટલો છે, આદર કેટલો છે, બહુમાન ભાવ કેટલો છે. ગુરુ એ જ પ્રભુ છે ભાવ કેટલો છે. ગુરુમાં પરમાત્માના દર્શન થાય છે. અને ગુરુમાં પરમાત્માના દર્શન થાય ને એને જ પરમાત્માનું મિલન થાય. એના વિના પરમાત્માનું મિલન ન થાય. ગમે તેટલા કલાક પૂજા કરો, આંગી કરો. સવારે પેલો સરજુ કહેતો હતો એના દેરાસરમાં કોણ સરસ મજાની ભક્તિ કરે છે, આંગી કરે છે, ફૂલો ચડાવે છે, માળા ગૂંથે છે. ગમે એટલું કરો તો પણ પરમાત્માનું મિલન ન થાય. મિલન ક્યારે થાય? જ્યારે ગુરુમાં સાક્ષાત પરમાત્માના દર્શન. હમણાં પૈસાની વાત ચાલતી હતી કોઈની જોડે. તે વખતે મેં કીધું આ પૈસા તો એક સાધન છે. તમે શું પૈસા પાછળ પૈસા 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 કરે છે. ત્યારે એક ભાઈ બોલ્યા કે પૈસા એ ભગવાન નથી પણ ભગવાનથી ઓછા પણ નથી. જેવું ધન માટે, રૂપિયા માટે, પૈસા માટે તમને લાગે છે, ગુરુ માટે એવું લાગ્યું છે. મારા ગુરુ ભગવાન છે, સાક્ષાત ભગવાન. મને કેવલ જ્ઞાન નથી એટલું જ બાકી છે, બાકી સાક્ષાત ભગવાન. ભક્તિ બાહ્ય પ્રતિપત્તિથી જી હૃદય પ્રેમ બહુમાન. અને સાક્ષાત ભગવાન લાગે તો શું થાય? ગુણ સ્તુતિ. ભગવાનની સ્તુતિ કરીએ છીએ આપણે. એ દેવ તારા દિલમાં વાત્સલ્યના ઝરણા ભર્યા. હે નાથ તારા નયનમાં કરુણા તણા અમૃત ભર્યા. ગુરુની સ્તુતિ કરી કોઈ દિવસ? કરી? એ જતા રે પછી કરીએ. મૂર્તિ પૂજા છે ને, મૂર્તિ પૂજા. ઘણા બધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ ઘણા એવા મળ્યા. એના ગુરુ સ્વર્ગવાસી થઈ ગયા પછી એમ કે મેં મારા ગુરુને ઓળખ્યા નહીં.
આવા હતા મેં ઓળખ્યા નહીં. મેં જે ભક્તિ કરવી જોઈએ કરી નહીં. પછી શું? જીવંત પરમાત્માને ભજી લો. જીવંત પરમાત્મા, વિચરતા પરમાત્મા ગુરુ છે. પણ ગુરુ છદ્મસ્થ છે એટલે આપણને ગુરુના દોષ દેખાય છે, ગુણ દેખાતા નથી. ગુરુ છદ્મસ્થ છે. છદ્મસ્થ ને કે નહીં? આપણા સિવાય બધા છદ્મસ્થ. કેમ દિવાન? કારણ કે મારી તો કોઈ ભૂલ થાય જ નહીં, મારો કોઈ દોષ હોય જ નહીં. ને મારા સિવાય બધા છદ્મસ્થ, એટલે બધાના દોષ દેખાય. ગુણસ્તુતિ શાસ્ત્ર લખે છે, પ્રત્યક્ષે ગુરવસ્તુત્યા. ગુરુની સ્તુતિ પરોક્ષમાં નહીં, ગુરુની પ્રત્યક્ષમાં કરવી. હા, ગુરુની મૂર્તિ નહીં કરી આપણે. ગુણરત્ન સુરી મહારાજની મૂર્તિ થઈ ગઈ એટલે ત્યાં પ્રદક્ષિણા કરશું, ત્યાં એની સ્તુતિ કરશું. બાપજી મહારાજની મૂર્તિ થઈ ગઈ એટલે ત્યાં 108 પ્રદક્ષિણા કરશું. પણ બાપજી મહારાજ જીવતા હતા ત્યારે ખરી. બહુ સમજવા અન્ય ધર્મની હું પ્રશંસા નથી કરતો, પણ હિન્દુ ધર્મમાં ગુરુનું જે મહત્વ છે, અને એ લોકો ગુરુને જે સાક્ષાત, એના ગુરુ તો કેવા છદ્મસ્થ હોય છે, છતાં પણ સાક્ષાત ભગવાન માને છે અને જે રીતે ભજે છે. આ ખામી દૂર કરવાની જરૂર છે. આદિશ્વર ભગવાન તીર્થંકર કેવી રીતે બન્યા? મહાવીર સ્વામી ભગવાન તીર્થંકર કેવી રીતે બન્યા? કેવી રીતે? ભગવાનને ભજતા ભજતા બન્યા, ભગવાનની પૂજા કરતા કરતા બન્યા. અષ્ટપ્રકારી પૂજા ભગવાનની કરતા હતા એટલે બન્યા. ભાઈ શું નામ તમારું? તમે રોજ જીરાવાલામાં રહો છો. તમને પૂછ્યું આ પીળા કપનીવાળા, પીળા કપનીવાળા દલપતભાઈ. હા, ભગવાનની અષ્ટપ્રકારી પૂજા રોજ અંગલુષણા કરતા કરતા મળ્યા. સમ્યક દર્શનની પહેલી પ્રાપ્તિ ધનના સાર્થવાના ભાવની અંદર સાધુ એને ઘી ઓરાવતા કોઈ નામ ખબર નથી, સમુદાય ખબર નથી, પદ ખબર નથી, ગચ્છ ખબર નથી, પંથ ખબર નથી, સાધુ છે. પ્રભુ મહાવીરના સાધુ છે. સાધુનો વેશ છે. સાર્થવાહની સાથે સાર્થમાં ચાલી રહ્યા છે અને તે વખતે ભગવાન મહાવીરને પણ નૈસારના ભવની અંદર દાન દેઈ ભોજન કરવું. આ સુપાત્ર દાનનો મહિમા શું છે આપણી સમજ બહાર. આપણે એને સાવ સામાન્ય સમજી લીધું છે, સાવ સામાન્ય. શાસ્ત્રોએ એનો એટલો બધો મહિમા ગાયો છે, એટલો બધો પ્રભાવ બતાવ્યો છે. શાલીભદ્રને પણ 99 પેટી મળીને એ પણ એ સામે સાધુ હતા. એકવાર વિચાર કરો,
કે સાધુની જગ્યાએ બીજું કોઈક હોત અને એણે આ રીતે આ જ ભાવથી આ જ દ્રવ્યનું આવી રીતે જ દાન આપ્યું પણ આ ફળ ન મળત. તમે વિચારો, એક એક દ્રષ્ટાંત જુઓ. એ દ્રષ્ટાંત આપણને એટલો બધો બોધ આપી જાય છે, આપણે માટે દ્રષ્ટાંતની દ્રષ્ટિએ સાંભળી લઈએ છીએ. એમાં રહેલો બોધ મેળવવાનો છે, એની પાછળનું રહસ્ય એ સમજવાનું છે. જો પરમાત્મા પણ તીર્થંકર બન્યા હોય તો એ ગુરુ પ્રત્યેનો બહુમાન, ગુરુ પ્રત્યેની ભક્તિ અને ગુરુની ગુણસ્તુતિ. ઓહો, સમરાદિત્ય ચરિત્રમાં પણ આ વાત આવી. જેટલા જેટલા ગુરુ ભગવંત પાસે જાય એ બધાની સ્તુતિ કર્યો. શું આપની ક્ષમા છે, શું આપની ઉદારતા છે, શું આપની વિશાળતા છે, કેવું આપનું સંયમ છે, કેવું આપનું તપ છે. મુકેશભાઈ કર્યું જ કોઈ દિવસ? પ્રત્યક્ષ હે ગુરવસ્તુત્યા. ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ. અને ચોથું સૌથી મહત્વનું છે અવગુણ ઢાંકવા. શું કીધું? અવગુણ કદાચ દેખાઈ જાય, કદાચ સંભળાઈ જાય, એને ઢાંકે. આંગણામાં પડેલી વિષ્ટાની ઉપર ધૂળ નાખી દે એમ ગુરુના અવગુણ કોઈ બોલે, પોતાને પણ દેખાઈ જાય તો ઢાંકી દે, ઉઘાડા ના પાડે. આ ગુરુની સમીપ કહેવાય, આ ગુરુની નજીક કહેવાય, આ દેવની સમીપ કહેવાય. નજીક કોણ? આંતરિક પ્રીતિ એટલી બધી હોય કે ગુરુનું નામ સાંભળતા આંખમાં આનંદના આંસુ આવી જાય ને રોમરાઈ વિકસ્વર થઈ જાય. આમ ગુરુના દર્શન થતા વેત આમ નાચવા લાગે. શત્રુંજય ગિરિરાજ ઉપર દાદા આદેશ્વરની પહેલી પૂજાનો લાભ મળે ને આપણે કેવા નાચીએ. એના કરતા વધારે નૃત્ય એને ગુરુના દર્શનથી થાય. આ ગુરુ પ્રત્યેનો બહુમાન, આ દેવ પ્રત્યેનો બહુમાન, આ નજીક. અને પાંચમું છે આશાતનાનો ત્યાગ. ગુરુની દ્રવ્ય અને ભાવ બંને આશાતના ન કરે. એના માટે એની આશાતના કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. અબુઠિયો બોલી જાય ખરો, પણ અબુઠિયાનો અર્થ ખબર ન હોય. આલાવે, સંલાવે, ઉચ્ચાસને, સમાસને, અંતરભાષા શું, ઉવરી ભાષા શું. વણા બોલાવે જેહ બોલવું તેહ કહીએ આલાપ. વારંવાર આલાપ જે કરવો તે કહીએ સંલાપ. ગુરુ બોલાવે નહીં ને ડાકુમકો ડાક, પાણીમાં પથ્થરો પડે એમ પડે ને વમળો સર્જાય. આ સાધના છે. વારંવાર આવું કરવું એ સંલાપ છે, આ સાધના છે.
ગુરુથી ઊંચા આસને બેસવું તે આશાતના છે, સમાન આસને બેસવું તે પણ આશાતના છે. અને એટલે તો તમારું કટાશનું સિંગલ હોય છે, અમારું આસન ડબલ હોય છે. જ્ઞાનીઓએ કરેલી વ્યવસ્થા આના માટે જ, કે તમને ઉચ્ચાસનેનો દોષ ન લાગે એટલા માટે અમારું ડબલ આસન રાખ્યું. એમને ઝાડુ જોઈએ છે એટલા માટે નથી. જ્ઞાનીઓએ તમારું પણ કેટલું ધ્યાન રાખ્યું છે. પણ આ બધી દ્રવ્ય આશાતના છે, ભાવ આશાતના. ગુરુ અંગે મનના ખૂણામાં પણ એવું વિચારવું ભાવ આશાતના છે. વચનથી એક એવો શબ્દ પણ બોલવો ભાવ આશાતના છે. કોઈ બોલતું હોય ને સાંભળી લેવું એ પણ આશાતના છે. આ 5 પ્રકારનો વિનય આ એની નજીક. આ 4 મહિનાના દિવસો દેવ અને ગુરુની નજીક રહેવાના દિવસો મળ્યા. હવે દૂર જવું નથી. ભાજીપાલો ડ્રાયફ્રૂટ છૂટું થયું, ખુશ થવું હોય તો થાવ જીગા. પણ દેવગુરુની નજીક રહો. જે કરવું હોય તે કરો, દેવગુરુની નજીક રહો, બચી જશો. ભાવથી નજીક. પૂનમ આવી ગઈ એટલે મારો વિહાર થશે. બધેથી ગુરુ ભગવંતનો વિહાર થશે. દ્રવ્યથી તો દૂર જશે. ભાવથી. અને ગુરુનો ક્યારે વિયોગ નથી હોતો, ક્યારે પણ નથી હોતો. એ સ્વર્ગમાં ચાલ્યા જાય તો પણ વિયોગ નથી હોતો. વિશિષ્ટ યોગ વિયોગા એક અર્થ કર્યો છે. વિયોગ એટલે દૂર ગયા એ વિયોગ નથી, વિશિષ્ટ યોગ થયો છે. અત્યાર સુધી કાયાથી નજીક હતા, હવે મનથી નજીક રહેવાના દિવસો આવ્યા છે. મનથી જોડાણ કરવાના દિવસો આવ્યા છે. મનથી જોડાણ હોય ગુરુની સાથે, એનું મન ત્યાં જ હોય, દેવ પાસે ને ગુરુ પાસે જ હોય. એનું મન સંસારમાં ન હોય. શેઠનું મન ભલે ઢેડવાડે રહ્યું, શ્રાવકનું મન કાયાથી બધું જ કરે. સમકિત દ્રષ્ટિ જીવડો કરે, કુટુંબ પ્રતિપાળ અંતરથી ન્યારો રહે, જીવન દાવ ખિલાવતમાં. પણ એ ન્યારો ક્યારે રહે? જ્યારે દેવગુરુ સાથે જોડાણ થઈ જાય ને તો સંસારનું જોડાણ છૂટી શકે. દેવગુરુ સાથેના જોડાણ વિના સંસારનું જોડાણ છૂટી શકતું નથી. આ દેવગુરુ સાથે જોડાણના દિવસો આપણને મળે. આપણે કેટલું જોડાણ કર્યું. દેવ તત્વની વાત છે ને ગુરુ તત્વની વાત છે, વ્યક્તિની વાત નથી. પાછું સમજી લેજો, ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તત્વ છે, અને તત્વ છે એ શાશ્વત છે. વ્યક્તિ ક્ષણિક છે, વ્યક્તિ નાશવંત છે, તત્વ શાશ્વત છે. આ દેવ તત્વ અને ગુરુ તત્વ સાથેનું જે જોડાણ થયું, હવે એને સાચવી રાખો. હવે એમાં એનાથી દૂર જવું નથી. જેટલું નજીક આવ્યા બસ એટલું તો રહેવું જ છે. પાછું 8 મહિના, પાછા 8 મહિના છે. પેલા તો 4 જ મહિના, 8 મહિના. 8 મહિનામાં પાછું દૂર નથી જવું. સૂર્યની જેટલો નજીક એટલો એને સૂર્યપ્રકાશ વધારે. એસીની જેટલો નજીક એટલો એસીની ઠંડક વધારે મળે. એમ દેવગુરુની જેટલો નજીક એટલો એ સુખી.
દેવગુરુથી જેટલો દૂર એટલો એ દુઃખી. સુખી થવું છે, દુઃખ જોઈતું નથી, દુઃખ ગમતું નથી, તો આટલું કરો, દેવગુરુની નજીક રહો. ને દેવગુરુની નજીક જે હોય એ સામાયિક આવશ્યક ઔષધ. ગુરુની નજીક આવ્યો એટલે શું થાય? ગુરુનો જે ગુણ છે, સંયમ, ચારિત્ર, વીરતી, એને પ્રિય લાગે, એને ગમે. ગુરુ ગમે એટલે ગુરુના ગુણ ગમે. ગુણ ગમ્યા ને તો તત્વ ગમ્યું, અને ગુણ નથી ગમ્યા ને તો વ્યક્તિ ગમી છે. વ્યક્તિ નથી ગમાડવાની, તત્વને ગમાડવાનું છે. હવે ચારિત્ર ગમે, વીરતી ગમે, પોતે સંપૂર્ણ સર્વવીરતી સ્વીકારી શકે એવું નથી. એટલે પછી વધુ ને વધુ દેશ વીરતીમાં સામાયિકા આવશ્યક ઔષધ. જે ચોમાસાના કર્તવ્યો બતાવ્યા એની પાછળનો આશય આ છે કે ગુરુની નજીક, વધુમાં વધુ નજીક રહેવા. સામાયિકમાં છે, સમતામાં છે, સમભાવમાં છે. સામાયિક એટલે સમતા, સામાયિક એટલે સમભાવ. હમણાં થોડા દિવસ પહેલા કીધું હતું ભાવ ચારિત્રની વાત. ભાવ ચારિત્ર એટલે સમભાવ. દુર્ગારામે કે વિજને સુરેન્દ્ર ભવને ને જુ પડે કે સમય સ્ત્રી માને શબમાં સમાનમતીને ક્યારે ધરીશું. સ્ત્રી અને શબ બંને સરખું. શું ફેર છે? શું ફેર છે? સ્ત્રી હોય કે મળદું હોય, પુરુષ હોય કે એનું મળદું હોય, બંને સરખું છે. ચામડે મઢેલું છે, આમ સેજ કરો, આમ સેજ ઉખાડો. પેલું મલ્લીનાથ ભગવાનમાં આવે છે, એમના જેવી જ અત્યંત રૂપ સુંદરી બનાવીને રોજ એમાં ખોરાક નાખે. પોતે જે ખાતા હતા એ રોજ નાખે છે. પછી પેલા રાજકુમાર આવ્યા ને ઢાંકણું ખોલ્યું તો એવી દુર્ગંધ, એટલી બદબુ ચારે બાજુ ફેલાય. એટલે મલ્લી કુરી કે છે કે આ પણ એવું જ છે. તમે આમ કરીને ભાગો છો ને, અહીંયા પણ એવું જ છે. એ દ્રશ્ય આપણને દેખાય. એ જે ભાવ ચારિત્ર છે એની મનોરથ પૂર્વક દેશવીરતી ચારિત્ર, સામાયિક, પ્રતિક્રમણ, ઔષધ. શ્રાવક માટે તો આ 3 રહ્યું છે. 11 પડીમાં તો આપણે ત્યાં હવે સેવાતી નથી. કેમ બંધ થઈ ખબર નથી. કદાચ આપણા સંગ્રહણ ઘટ્યા, આપણું સત્વ ઘટ્યું. એટલે 3 વસ્તુ જ રહી છે વીરતી ધર્મની. વધુ ને વધુ વીરતી ધર્મ મારે. બહુસો સામાયમ કુચ્છા, પ્રભુની આજ્ઞા છે. વારંવાર સામાયિક, વારંવાર સામાયિક. આમ લેવામાં ઉત્સાહ હોય, પારવામાં તો મંદ થઈ જાય. ક્યાં પારવામાં? આરાધક આત્માને એ જ હોય. આ પારવાનું આવ્યું. આ 4 મહિના આ ભાજીપાલો બંધ હતો. 8 મહિના આ ભાજીપાલો, આ ડ્રાય ફ્રૂટ બંધ હતું. આ ક્યાં પાછું આવ્યું? આ પાછી વિરાધના. કેટલી વિરાધના! મેથીની ભાજી ને તાંદરજાની ભાજી 2 જ વપરાય છે આપણે ત્યાં, ત્રીજી નથી વપરાતી ભાજીમાં.
પાલક વગેરે નથી વપરાતી. સુવા, પાલક વગેરે નથી વપરાતી. આ ડ્રાયફ્રૂટ વિના ચાલતું હતું, 8 મહિના ચાલતું હતું. દિવાળીમાં અંડર ટેબલ બધી છૂટછાટ આવી જાય. આમ કાજુ કતરી ના આપો તો ના ચાલે, ન મૂકો ટેબલ ઉપર તો ના ચાલે. બદામ કતરી મૂકો ને, પણ શું વાંધો છે? બદામનો રોટલો મૂકો, બદામની પેલી પૂરી, બદામ પૂરી મૂકો, બધું થઈ શકે છે. પાળવું છે એના માટે બધું થઈ શકે છે. 8 મહિના ચાલ્યું તો હવે કેમ નહીં ચાલે? આ તો કાલે 14 ગઈ નથી ને પૂનમ ને દિવસે શરૂ થઈ જાય. સવારના પોરમાં પણ એક શાસ્ત્ર અને પરંપરાની વાત છે. જે 14 સુધી નિયમ પાળતા હોઈએ એ પૂનમે પણ અવશ્ય પાળવા. પૂનમ પણ મોટી પૂનમ કહેવાય એટલે એ દિવસે તો નહીં જ. કારણ જ્યારે પાંચમની સંવત્સરી હતી ત્યારે પૂનમની પાખી હતી, એટલે પૂનમ સુધી ચોમાસું ગણાતું હતું. આ ચોથની સંવત્સરી થઈ એટલે 14ની ચોમાસી આવી. તો દિવસનું મહત્વ તો છે જ, અને ત્યાં સુધી તો પાળવાનું જ છે. પણ પછી પણ થોડા દિવસ લંબા. આપણે ત્યાં રિવાજ છે, નવકારસીનું પચખાણ આવે કે 7 ને 37 માનું પચખાણ આવે છે તો 37 ન પાળે ને 5 મિનિટ 10 મિનિટ ઉપર જવા. સ્થાનકવાસી પરંપરામાં એક સરસ પરંપરા છે. તપશ્ચર્યા કરી હોય ને 8મ 28 વગેરે તો પારણું નવકારસીમાં ન કરે, પોસી ચડાવે. એટલે પારણાની એટલી ઉતાવળ ન કરે, સીધું અવિરતીમાં જવાનું. એટલે પોસી ચડાવે એનું મહત્વ. એમ ત્યાગ હતો 8 મહિના, હવે 2 દિવસ 5 દિવસ અઠવાડિયું લંબાવે. જેમ મેં સાંભળ્યું હતું કે સુરતમાં આદરા બેસે ને એની પેલા અઠવાડિયા પેલા બધા કેરી બંધ કરી દે છે. દિનેશભાઈ બરાબર, તમે જ કીધું હતું ને મને? આ દિનેશભાઈ જ કીધું હતું. બંધ કરવાનું હોય તો વહેલા બંધ કરે, ચાલુ કરવાનું હોય તો મોડા ચાલુ કરે. આરાધક આત્માની નિશાની છે. હવે તમારે જે કરવું હોય તે કરો. તમે જો આરાધક તમારી જાતને કેવડાવતા હો તો ચાલુ કરવાનું હોય તો મોડા, જેટલું મોડું ચાલુ થાય એટલું કરવાનું. અમુક ગામની વાત સાંભળી હતી. એ ગામમાં કંદોઈની દુકાનો છે ને પર્યુષણમાં બંધ રહે. તો ચાલુ કરવાની હોય તો કોઈ કંદોઈ ચાલુ ન કરે જલ્દી. કેમ? તો કે જે એક જણ ચાલુ કરે ને એની પાછળ બીજા બધા ચાલુ કરે તો બધાના જે ભઠ્ઠા ચાલે એનું પાપ પેલાને લાગે. એટલે કોણ ચાલુ કરે છે જુએ. જો આ કાળનો શું અસર થઈ. આજે કેવું થઈ ગયું કે બીજા ચાલુ કરે એની પહેલા આપણે ચાલુ કરી દઈએ એટલે આપણો ધંધો વધારે ચાલે. હા, આપણે 12 વાગે ઓફિસે જઈએ એને બદલે 8 વાગે પહોંચી જઈએ તો આમ ધંધો ચાલે કંઈક. બરાબર ને જીગા? હે, શું તમે કરો છો? શું વિચારો છો? આ પાપ ઓછું બંધાય એટલું સારું. ઓફિસે જેટલા મોડા જઈએ એટલું સારું, અને જેટલા વહેલા નીકળીએ એટલું સારું. અંતે તો જે અહીંયા લખેલું છે એટલું જ ભણવાનું. એ યાદ રાખજો. વહેલા જાઓ કે મોડા જાઓ, જીતો લીખો નિલાડ, ફલ તિત્તો હિ પામીએ, જીતો લીખો નિલાડ. એટલું જ ફળ મળે છે જેટલું તમારા લલાટમાં લખેલું છે. એનાથી વધારે ક્યારે પણ મળતું નથી.
સંસારની કોઈ પણ ચીજ પુણ્યાધીન છે, પુણ્ય અને પાપને આધીન છે. મહેનતથી મળતી નથી, પુણ્યથી મળે છે કોઈ પણ ચીજ. માતા પિતા પુણ્યથી મળ્યા કે નહીં? ભાઈ બહેન પુણ્યથી મળ્યા, તો પત્ની પુરુષાર્થથી મળી ગઈ, એ પુણ્યથી મળી. તમે એમ માનો કે મેં શોધી, હા, બાકી લખાયેલું જ હોય લલાટે કે એ જ લખાયેલી હોય એટલે ભોગવવું જ પડે. ચીકા ગમે ત્યાંથી આવી જાય. એની જ વાત છે ને, આ માલણવાળાની જ વાત છે. એને સમજુ શાણા મળ્યા છે એટલે ખુશ થાય છે, પણ એમાં વધારે કરમ બાંધશો એ ઓછા કરમ બાંધશે. એમનાથી ધર્મ કરવા મળે, ધર્મ કરવા મળે તો બરાબર છે, પણ રાગદશામાં બંધાશો તો વધારે કરમ બાંધશો. હા, સારા હોય, સમજુ હોય, તમારું કયાગરા હોય એટલે તમને રાગદશા વધે, રાગદશા વધે એટલે કર્મ વધારે બાંધો. જે ધર્મ પામેલા છે એને તો લક્ષ્ય શું હોય? જ્યાં કર્મ ઓછા બંધાય એ લક્ષ્ય હોય. જ્યાં કર્મ વધારે બંધાય છે છોડી દો, એ કર્મ ઓછા બંધાય છે સ્વીકારી દો. એનું લક્ષ્ય જે હોય વર્તમાન ન હોય, ભવિષ્ય હોય. જેટલું લખ્યું છે એટલું જ મળવાનું છે, એનાથી વધારે મળવાનું જ નથી. શરૂ કરવાનું હોય તો મોડું શરૂ કરે, અને પૂરું કરવાનું હોય તો વહેલું પૂરું કરે. આરાધક જો ગણાવવું છે તો આ કરજો. વિલંબ 2 દિવસ 4 દિવસ થાય. પૂનમ તો ત્યાગ છે. આપણે એમ કરીએ, મારા સાહેબ વિહાર કરીએ અને ત્યાં સુધી બંધ રાખીએ તો 2 દિવસ ઓર લંબાઈ ગયા. પછી ભાઈ દીક્ષા છે ને, હવે આવી દીક્ષા આખો સંસાર છોડતા હોય અને આપણે આ ભાજીપાલો ડ્રાયફ્રૂટ ખાઈએ, આપણને શોભતું નથી. આ દીક્ષા છે ને ત્યાં સુધી ત્યાગ રાખીએ, એમ લંબાવતો જાય કે ન આવે તો સારું. પછી હવે ઘરના બધું માથે પડે ને બહુ દબાણ કરે ને કરવું પડે તો ના છૂટકે કરે. આરાધકતા કેળવવાની છે. આરાધના મહત્વની નથી, આરાધકતા મહત્વની છે. આરાધક ભાવ મહત્વનો છે. તમારો આરાધક ભાવ કેટલો છે, આરાધક ભાવ કેવો છે, આ દિવસોમાં આપણી કસોટી છે. તપસ્વીનામ પારણકે પરીક્ષા. તપસ્વીની પરીક્ષા પારણામાં થાય. તપ તો કર્યું, આંબિલની હોળી કરી, પણ પારણામાં ચૈત્રવદ એકમ. ઘણા બધા સંઘોમાં રિવાજ હોય કે ચૈત્રી હોળીનું પારણું એટલે કેરીના રસથી કરાવવાનું છે. તે વખતે તમે કેટલો સંયમ રાખો છો. આવી સરસ મજાના આંબિલ થયા. નવપદની હોળી કરી, વર્ધમાન તપની 15, 20, 25, 50મી હોળી કરી, અને આજે આ લીલોતરી ચાલુ, આજે આ ફળફળાની ચાલુ. હા, એક મોસંબીનો જ્યુસ ન રાખ્યો હોય ને તો આમ થાળી પછાડે. આવા પારણા કરાવે છે. મોસંબીનો જ્યુસ નથી રાખ્યા, નાળિયેર પાણી નથી રાખ્યું. ત્યાગ હોય એમ આ પારણાના દિવસો આવ્યા તો ત્યાગનું મહત્વ, જીન શાસન છે. જો દેવગુરુની નજીક રહ્યા છો, મૂળ વાત આપણી આ છે, તો ત્યાગ ભાવના વધે. ભોગ ભાવના ન વધે, ત્યાગ ભાવના વધે. અને ત્યાગ ભાવ વધ્યો છે તો સમજવું કે આપણે દેવગુરુની નજીક રહ્યા છે, ત્યાગ ભાવ ઘટ્યો છે
અને ભોગ લાલસા વધી છે તો સમજવું દેવગુરુથી નજીક રહ્યા નથી. જે પણ ગુરુ હોય ને જે પણ દેવ હોય, 24માંથી કોઈ પણ ભગવાને તમે બચતા હો, કોઈ પણ તમારા ગુરુ ભગવંત હોય, પણ ભાવથી નજીક છો તો આ જ થાય. અને નથી તો સમજવું કે દ્રવ્યથી નજીક છે, ભાવથી નજીક ગયા નથી. આ ભાવથી નજીક રહેવાના દિવસો જાય વીતે એટલે દુઃખ હોય, દર્દ હોય, શ્રાવકના હૃદયમાં દર્દ હોય. કેવા મજાના દિવસો! આ દિવસ હવે ક્યારે આવશે? પાછા ક્યારે આવશે? આ વાતાવરણ ચતુર્વિશ્રી સંઘ ભેગો થાય, બધા ધર્મના ભાવમાં હોય, ધર્મના વાતાવરણમાં હોય, ધર્મના માહોલમાં હોય, એક એકના શુભ ભાવો ચડતા હોય. કેવો આનંદ, કેવો આનંદ! હિતેશ જેવો કોઈ દિવસ ઉપાશ્રયનું પગથિયું ન ચડતો હોય ને 4 મહિના વ્યાખ્યાન સાંભળ્યું, હે કોઈ દિવસ ચડેલો? પર્યુષણમાં નહીં સાંભળ્યો. પ્રતિક્રમણ કરવા જાય ખાલી આ બેવ ભાઈબંધ. ક્યાં ગયો તુષાર? નથી આવ્યો, હમણાં આવશે. પર્યુષણમાં ખાલી પ્રતિક્રમણ કરવાનું હોય 8 દિવસ, અને 4 મહિના વ્યાખ્યાન સાંભળે. આ દિવસો રાજુભાઈ તમે તો સાંભળો, પણ સાંભળવાની જરૂર તો એમને જ, કારણ કે તમારી છે ને લિમિટ આવી ગઈ. હવે એનાથી આગળ તમે જઈ શકો એમ છો નહીં. એટલે તમે સાંભળો ન સાંભળો એથી કાંઈ ફેર પડવાનો નથી. એ સાંભળે ને તો ફરક પડશે. કેવા દિવસો! ચાતુર્માસના દિવસો સરસ મજાના. પ્રવેશ થયો અષાઢ સુદ 11. સવારે સાધ્વીજી ભગવંતે યાદ કર્યું, મને કે છેલ્લો પ્રવેશ આપણો. અષાઢ સુદ 11નો પ્રવેશ થયો ને આજે કારતક સુદ 14 આવી ગઈ. 4 મહિના પૂરા થયા. આરાધનાના દિવસો એટલે આપણા માટે આનંદના દિવસો છે, આરાધક આત્મા માટે. આરાધના એ જ આનંદ છે. એના માટે આરોગ્ય એ આનંદ નથી. એના માટે આરાધના એ આરોગ્ય છે ને આરાધના એ જ આનંદ છે. આ જ્યારે લાગી જાય, સામાયિક આવશ્યક અપૌષદાની બ્રહ્મ ક્રિયાદાન તપો મુખાની, બ્રહ્મચર્યનું પાલન 4 મહિના. કેવી મજા આવી! એ સાચું, કોઈ ટેન્શન નહીં. લાગે ને હળવાશ લાગે કે નહીં? કે ભારે ખમપણું લાગે? હળવાશ લાગવી જોઈએ. જેમ તપમાં હળવાશ લાગે, જપમાં હળવાશ લાગે, એમ બ્રહ્મચર્યના પાલનમાં પણ હળવાશ લાગે. ના ના, હવે આગળ વધવું છે. 4 મહિના તો પાળ્યું, હવે આગળ વધવું છે. 5 તિથિ પાળું છું, હવે 10 તિથિ કરવી છે. 10 તિથિ પાળું છું, હવે 12 તિથિ કરવી છે. આ શું? આવા દેવ, વિતરાગ દેવ, આવા ગુરુ, કંચન કામિનીના ત્યાગી એવા ગુરુ, આવો દયામય ધર્મ આ પામ્યા પછી હવે આમાં રાચવાનું છે નહીં જોઈએ. એવા ભાવો જાગે, એવા ભાવોની ઉર્મી પ્રગટે, એવા ભાવોની ભરતી આવે. શ્રાવકને ભાવોની ભરતી આવે ને તો સમજો કે હવે સાચું શ્રાવક પણ પ્રગટ્યું છે. દરેક બાબતમાં, દાનની બાબતમાં પણ ભરતી આવે, શિયલની બાબતમાં પણ ભરતી આવે ને તપની બાબતમાં પણ ભરતી આવે. અને દાન શિયલ તપમાં ભાવોની ભરતી આવે ને તો જે ભાવ ધર્મ બને છે. દાન શિયળ તપ એ ખાલી દાન શિયળ તપ છે. ધર્મ ક્યારે બને? જ્યારે એમાં ભાવ ભળે ત્યારે ધર્મ બને. ભાવ ન ભળે તો ધર્મ ન બને. માત્ર ક્રિયા રહી. દાનની ક્રિયા એટલે આપવાની ક્રિયા, શિયળની ક્રિયા, તપની ક્રિયા રહી.
ક્રિયા ધર્મ ક્યારે બને? જ્યારે એમાં ભાવ ભળે ત્યારે ધર્મ બને. આ ભાવ ભેળવવાનો છે ધર્મ. અંદરની રુચિ આપ, અંદરનો ગમો, ધર્મ કરવો ગમે, વધુને વધુ કરવો ગમે, ધર્મ કરવામાં એને આનંદ આવે. અને સંસારની ક્રિયા કરવામાં દુઃખ હોય, દર્દ હોય. ક્યાં આવ્યું? ક્યાં ઓફિસે જવું પડશે એવું થાય ને પૂનમ પછી. હે, દિવાળીથી પૂનમ સુધીની રજા હોય તમારે હીરા બજારમાં, સુરતમાં. પૂનમ પછી ઓફિસ જવું પડે તો આમ ઉત્સાહ હોય કે હા, ઉત્સાહ હવે ધર્મ પામેલા હોય એને એમ થાય કે આ કેટલું શાંતિ હતી. આ કોઈ અર્થની ચિંતા નહીં, જેમ કામની ચિંતા નહીં બ્રહ્મચર્ય પાલનમાં, એમાં અર્થની ચિંતા નહીં. કેટલી શાંતિ હતી સવારથી સાંજ સુધી. આવું કાયમ રહે તો કેટલું સારું. ભલે જવું પડે, જાય, કરે, બધું બરાબર, પણ એને ધર્મ જ ગમતો હોય, સંસાર ગમતો ન હોય, સંસારની પ્રવૃત્તિ ગમતી ન હોય, પછી એ કમાવાની વેપારની પ્રવૃત્તિ હોય કે વ્યવહારની પ્રવૃત્તિ હોય. એકના એક છોકરાના લગ્ન હોય ને તો પણ ખાલી કર્તવ્ય બુદ્ધિથી કરે, આનંદ ન હોય. જે લોકો લગ્નમાં રાચે માચે છે ને, આ રાચવા માચવાનું ન હોય. મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે, કર્તવ્ય બચાવવાનું છે, મારી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કરવાનું છે. પેલું રજિસ્ટર મેરેજ નથી કરવાના, પણ અંદરથી એ જાગ્રત હોય કે આ સંસાર છે, આ સંસારનું કારણ છે, આ સંસાર વૃદ્ધિનું કારણ છે. મારા સંતાનને હું સંસાર વૃદ્ધિના કારણમાં શા માટે છોડી રહ્યો છું? હા, આ બરાબર નથી, છતાં કરવાનું છે. કર્તવ્ય બુદ્ધિથી કરે. અને ધર્મની વાત આવે ત્યાં ઉત્સાહ, ત્યાં ઉમંગ, ત્યાં ઉલ્લાસ, ભાવથી કરે. આમ કાલે રાજુભાઈ આમ નાચતા હતા ને, આમ સરસ લાગતા હતા. રાજુભાઈ આમ ઓઘો લઈને નાચ્યો તો, આમ ઓઘો લઈને નાચશે કોણ? બધા પોતાનું નામ બોલો ને. બારકા છોકરાને જતી કરવા બધા તૈયાર થઈ જાય. ખરેખર જેને ભાવ હોય ને પોતાનું નામ બોલે, રોજ બોલે. ઓ ગોલઈ નાસે કોણ? દીવાનભાઈ, દીવાનભાઈ. હા સરજુ, ઓ ગોલઈ નાસે કોણ? તું તૈયાર હોય ને તો શ્રાવિકા તો તૈયાર જ છે, એ પૂછવાની જરૂર નથી, ક્યાં ગયા દેખાતા નથી. અને છોકરો પણ તૈયાર છે, ઉત્તમ છે, જીવડો ઉત્તમ છે. ત્રણેય જણા આમ આખો સંસાર છૂટી જાય. ભાવની ભરતી, એટલે એ ભાવ આ દિવસો એના માટે છે, કસોટી છે. બ્રહ્મ ક્રિયાદાન તપમુખાની, દેવાર્ચન સ્નાત્ર વિલેપનાની. અને ત્રીજું કીધું પરમાત્માની ભક્તિ, પ્રભુની પૂજા, પક્ષાલ, અભિષેક, આંગી. આહા, આમ એવો ખૂપી જાય પ્રભુની ભક્તિની અંદર, કાંડો ઘેલો બની જાય. કોઈ કહે ડાયો ને કોઈ કહે ગાંડો. ડાયો કે ગાંડો કે જે કેવો હોય તે કે મારા પ્રભુ, મારા પરમાત્માને, મારા પરમાત્માની ભક્તિ, મારા પરમ ઉપકારી પરમાત્મા, મને અહીં સુધી પહોંચાડનારા પરમાત્મા, અહીંથી પણ મોક્ષ સુધી પણ એ જ પરમાત્મા મને પહોંચાડશે. એ પરમાત્માની જેટલી ભક્તિ કરું એટલી ઓછી છે.
એ ભાવ, એ ઉમંગ, એ ઉલ્લાસ એના હૃદયની અંદર થનગનતો ભાવ. દ્રવ્યથી કેટલું કરો છો એ મહત્વનું નથી, તમારા થનગનતા ભાવ જોઈએ. તમારા પગ આમ થનગનતા ઉપાશ્રી આવવાનું હોય ને દોડતો દોડતો આવે, અને જવાનું હોય તો ધીમે 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 જાય. આ બેનોના ઝડપી પગલા પડે ને એમ ન પડે. આ બેનો જતી વખતે દોડતા દોડતા જાય, આવે ત્યારે આમ ઠેલતા ઠેલતા. એટલે એના ઉપરથી સમજી જવાય કે એને ધર્મ કેટલો વાલો છે. જે વાલું હોય એ કરવાનું આવે તો ઉલ્લાસ હોય. અઢાર્યું પાર્યું ને છોકરા હોય, આમ પાર્યું ને ભાગ્યા દોડ્યા. એ તો બાળકો છે, બાળ સહજ છે, બાળ સુલભ છે. એવું આપણામાં ન હોય. આ પ્રતિક્રમણ વાળા હોય છે ને બધા, પેલું હજુ મુપત્તી પલેવાની આવે ને એની પેલા તો ખેસ વાળી મૂકી, ટાઈમ ન બગડે. એટલે ઘરે જવાની એટલી બધી ઉતાવળ હોય એને, એટલે અહીંયા ગમતું નથી એને. એનો અર્થ એ થયો. હવે જોજો, આ બધી ઝીણી ઝીણી વાતો છે, પણ એની પાછળના તમારા ભાવો પ્રદર્શિત થાય છે. આપણા ભાવ કેવા હોવા જોઈએ કે અહીંયા વધારેમાં વધારે રહેવા મળે તો સારું, અહીંયા વધારે સમય જાય તો સારું. દેવ અને ગુરુની પાસે વધુ ને વધુ સમય વિતાવવો છે ભાવ. અને એ ભાવ હશે તો સંપૂર્ણ સમય સમર્પિત, સંપૂર્ણ જીવન એના ચરણે સમર્પિત કરવાના ભાવ જાગશે. એ ભાવ જગાડવા માટે આ ભાવ જરૂરી છે. આ દિવસો એના માટેના છે. આજે ચાતુર્માસી, ચોમાસી ચૌદસ, 4 મહિનાનું સરવૈયું તો શું કાઢીએ? આત્માનું સરવૈયું કાઢવાનું છે. આત્મા શુદ્ધ થયો કે મલિન થયો? અશુદ્ધ થયો. ક્લેશ વધ્યા કે ઘટ્યા? કશાય વધ્યા કે ઘટ્યા? આસક્તિ વધી કે ઓછી થઈ? જીવ ઉપરનો દ્વેષ અને જડ ઉપરનો રાગ ઓછા થયા? સમગ્ર સંસારનું મૂળ હોય તો આ જ. જીવ ઉપર દ્વેષ છે અને જડ ઉપર રાગ છે. શરીર પણ જડ જ છે. તમારું શરીર પણ જડ છે ને બીજાનું શરીર પણ જડ છે. એટલે અન્યના શરીર ઉપરનો રાગ એ પણ જડ ઉપરનો રાગ છે, અને તમારા શરીર ઉપરનો રાગ એ પણ જડ ઉપરનો રાગ છે. અને જીવ ઉપર દ્વેષ થયો, આપણને અણગમતું કર્યું, આપણી ઈચ્છા મુજબ ન થયું, આપણને પ્રતિકૂળ થયું, આવું કંઈ પણ કોઈ બોલ્યા, કોઈ કર્યું, એટલે એના ઉપર દ્વેષ થાય છે. આ ઘટ્યા કે નહીં? કેટલા વ્યાખ્યાન સાંભળ્યા, કેટલો સ્વાધ્યાય કર્યો, કેટલી તપશ્ચર્યા કરી, કેટલા અનુષ્ઠાન કર્યા, આ બધાનું ફળ આ છે. જીવ પરનો દ્વેષ આવ્યો, આવીને પાછો શમી ગયો. જડ ઉપર રાગ જન્મ્યો, પણ પાછું મનને વાળી લીધું. નહીં નહીં નહીં, રાગ તો મારો દુશ્મન છે, આ દ્વેષ મારો દુશ્મન છે. મારા દુશ્મનને મારે ઘર નથી આપવાનું, મારા દુશ્મનને મારે જગ્યા નથી આપવાની. આ રાગ દ્વેષથી બચવાનું છે. પાછો રાગને વાળી દીધો, મનને વાળી દીધો. સંવરણ, પંચેન્દ્રિય સંવરણો, 5 ઇન્દ્રિયનું સંવરણ કર્યું. આ સરવૈયું કાઢવાનું છે, અને આના આધારે નક્કી કરવાનું છે ચોમાસું સફળ કે નિષ્ફળ. બાહ્યના આધારે કશું થતું નથી. બહાર તો બધું જ બોલાય છે. કોઈ સારું એ બોલશે ને કોઈ ખરાબ એ બોલશે, એનો કોઈ અર્થ નથી. આપણો આત્મા શું છે, અંદર શું છે, અંદર જોતા શીખો. આજનો દિવસ છે, અંદર જોજો, અંદર નિરીક્ષણ કરજો, અંદર પરીક્ષણ કરજો.
કે આપણામાં ખરેખર પરિવર્તન આવ્યું કે ના આવ્યું. કેટલું પરિવર્તન આવ્યું, કેટલા દોષો ઓછા થયા, કેટલા ગુણો વધ્યા. દોષની હાનિ ને ગુણની વૃદ્ધિ આ જ ફળ છે ને ચાતુર્માસનું આ ફળ આપણે મેળવવું છે. આ ફળ મળે તો ચાતુર્માસ સાર્થક છે. અમને અમારા ગુરુ ભગવંતે આ જ શીખવાડ્યું છે. કેટલા જણ વ્યાખ્યાનમાં આવ્યા એ મહત્વનું નથી. કેટલા રૂપિયાની પ્રભાવના થઈ, કેટલાની બહુમાન થયું, આ મહત્વનું નથી. એક જણ પણ સાચો ધર્મ પામ્યો, ચોમાસું સફળ છે. શાસ્ત્ર પણ આ જ કહે છે, એક જીવ પણ સંકિત પામ્યો, 14 રાજલોકના જીવને અભયદાન આપવા જેટલું પુણ્ય એ ગુરુને થાય. તે દ્રષ્ટિએ જોઈએ તો કેટલાક જીવો ચોક્કસ પામ્યા છે, હૃદયથી પામ્યા છે, અંતરથી પામ્યા છે. અને જે પામ્યા છે એનો આનંદ છે, એને પમાડી શક્યા છે એનો પણ આનંદ છે. અને જે પામેલા છે એ વધુને વધુ આગળ વધે. જે ભાવથી નથી પામ્યા, દ્રવ્યથી પામ્યા છે. એ કેમ નથી પામ્યા એનું પણ એક કારણ છે. એમ માનીને બેઠેલા છે કે અમે તો પામેલા છીએ, અમે રોજ સામાયિક કરીએ છીએ, અમે રોજ પ્રતિક્રમણ કરીએ છીએ, અમે રોજ પૂજા કરીએ છીએ, અમે રાત્રિ ભોજન કરતા નથી, અમે કંદમૂળ ક્યારે અડ્યા નથી, એટલે અમે તો પામેલા છીએ. આવું જે માનીને બેઠેલા છે એટલે એ જીવો નથી પામ્યા. એ જીવો પણ ખરેખર ભાવથી ધર્મ પામે. દ્રવ્યથી પામવું એ સાધન છે, ભાવથી પામવું એ સાધ્ય છે, એ લક્ષ્ય છે. એટલે એ જીવો પણ ભાવથી ધર્મ પામે, ધર્મ પરિણમે ને પરિણતિનો ધર્મ આત્મામાં આવે તો જ્ઞાનીઓના વચન છે આ પરિણતિનો ધર્મ બહુ નજીકના ભવમાં આપણને મોક્ષ આપે છે. જે મોક્ષની સમીપ લઈ જાય છે આવો ધર્મ સૌ જીવો પામે. એ જ પરમ કૃપાળુ જીરાવાલા પાર્શ્વનાથ પરમાત્માના ચરણમાં પ્રાર્થના. જીરાવાલા પાર્શ્વનાથ પરમાત્મા પણ પ્રવેશ કર્યો, પહેલા દિવસે દર્શન થયા, પણ તે દિવસથી જ એક લગાવ એ પરમાત્મા સાથે થઈ ગયો. આમ જોઈને પહેલો જ આનંદ થઈ ગયો. યો આવા ભગવાન, અહીંયા આવા ભગવાન, કેવા આમ સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય સમવસરણમાં એવું થાય. એની પાસેથી ખસવાનું મન ન થાય. આવા ભગવાન તમને સૌને મળ્યા છે. થશે શિખરબંધી જિનાલય થોડા જ વખતમાં. ભવ્ય સુંદર બનાવજો. ભવ્ય કદાચ નહીં હોય તો ચાલશે, પણ દિવ્ય બનાવજો. આવા ભગવાનનું જિનાલય છે ને, આમ બહુ બધું એ જમાવડો નહીં કરતા. જાત જાતની કોતરની, જાત જાતના પટ, સીધું સાદું પણ એકદમ દિવ્ય વાતાવરણ એવું સાચું કે આવનારા આમ આવીને ઠરી જાય ને વારંવાર આવવાનું મન થાય એવા ભગવાન છે. આ ભગવાન પણ અમને બોલાવશે. તમે તો બોલાવો જ છો, પણ ભગવાન પણ અમને બોલાવે એવા તમે રાખ્યા છે. અને એવા ભગવાન રાખ્યા તમે તો નથી રાખ્યા, પણ તમને મળ્યા છે. તે ભગવાનની ખૂબ ભક્તિ કરજો. બધાને શ્રાવક શ્રાવિકાને બધાને કહેવાય, આ જીરાવાલા પાર્શ્વનાથ પરમાત્માની ખૂબ ભક્તિ કરજો. જેટલી ભક્તિ કરશો એટલું તમારા સૌનું કલ્યાણ થશે. સવાર બપોર સાંજ ત્રિકાળ જેટલી વાર અહીંયા આવો એટલી વાર એ પરમાત્માને ભૂલતા નહીં. એ પરમાત્માની ભક્તિ. અત્યારે આવો તો અત્યારે દર્શન કરીને જ જવાનું. સાંજે આવો તો સાંજે આરતી ઉતારવાની. પ્રતિક્રમણમાં આવે એ બધાને એની ભક્તિથી જ આપણું સૌનું કલ્યાણ છે. અને શ્રી સંઘ પણ એની ભક્તિ દ્વારા જ દિવસે દિવસે વૃદ્ધિને પામે, ધર્મની વૃદ્ધિને પામે.
હં? અને પામનારો બને. સંવત્સરી આશીર્વાદ તો આદ્યા જ છે, પણ હવે આજે ચોમાસું પૂર્ણ થાય છે ત્યારે પણ શ્રી સંઘને એ જ આશીર્વાદ અમારે પણ આપવાના હોય છે. એ પ્રભુએ બતાવેલા માર્ગે ચાલીને શ્રી સંઘ આગળ વધે. આજે સવારે સ્તવન બોલતા બોલતા ભાવ થયો હતું ને, ધાર તલવારની એમાં ક્રિયા વચન સાપેક્ષ, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાજ. વચન સાપેક્ષ વ્યવહાર, વચન એટલે નિશ્ચય, નિશ્ચય સાપેક્ષ વ્યવહાર ધર્મ એ તારનારો છે. અને પછી પેલું છે ને ક્રિયા, સૂત્ર અનુસાર જે હા. ક્રિયા કરે, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર ફળ. શાસ્ત્રમાં જે કીધું છે તે પ્રમાણે જે ક્રિયા કરે. ક્રિયા કરવી એ વ્યવહાર છે ને શાસ્ત્ર કથિત ક્રિયા કરવી એ નિશ્ચય છે. જે કરીએ છે, શરૂઆતના દિવસોમાં જ મેં શુદ્ધ ધર્મની વાત બહુ જ કરી છે, બહુ જ કરી છે. અને શુદ્ધ ધર્મ એ હાથ છે. શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે, બહુમાન પ્રમાણે, ઔચિત્ય પ્રમાણે ધર્મ જે કરો છો તે. તમે સાંભળ્યું હશે મેં બહુ કરવાનો ક્યારે આગ્રહ કર્યો નથી. તપશ્ચર્યા હતી તો પણ બધા તપશ્ચર્યા કરો, પર્યુષણ આવ્યા તો બધા 28 કરો, આવો કોઈ ભાવ નહીં. પણ જે કરો તે એક ઉપવાસ કરો તો પણ શુદ્ધ કરો, બરાબર કરો, વિધિપૂર્વક કરો. એ આજે સવારે પણ એ જ ભાવ દોહરાયો કે સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર. શુદ્ધ ચારિત્ર કોનું? સૂત્ર અનુસાર જે ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર. અને આવી રીતે ધર્મ કરીને સૌ આત્મા આ પ્રભુના શાસનને પામીને સફળ કરો. પ્રભુના શાસનને જ્યાં પામ્યા એ સફળ થાય. આ ભવમાં સમતા અને સમાધિ રહે, પરભવમાં સદગતિ મળે અને પરંપરાએ સિદ્ધિ મળે. આના સિવાય બીજું કંઈ ઈચ્છવા જેવું નથી. ઈચ્છવા જેવું હોય તો આટલું જ છે. જીવીએ ત્યાં સુધી સમતા રહે, જીવનના અંતે સમાધિ મળે, આવતા ભવમાં સદગતિ મળે અને પરંપરાએ સિદ્ધિ મળે. આ 4 વસ્તુ સૌ આત્માને પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. અમારો અંતરનાથ